નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. આપણે જીટીયુના ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ સેમિસ્ટરના મેથેમેટિક્સનો પ્રથમ ચેપ્ટર શરૂ કર્યો હતો, જેનું નામ હતું નિશ્ચાયક અને વિધેય, એટલે કે ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન. એની અંદર આપણે ડિટર્મિનન્ટ ટોપિક કમ્પ્લીટ કર્યો છે. સેકન્ડ ટોપિક આપણો લોગેરિધમ હતો અને થર્ડ ટોપિક હતો આપણો ફંક્શન. ફંક્શનની અંદર આપણે 2 લેક્ચર ઓલરેડી કરી ગયા છે. આજે આપણો થર્ડ લેક્ચર છે. પ્રીવિયસ 2 લેક્ચરની અંદર આપણે ફંક્શન શું છે, રિલેશન શું છે, એની ટર્મિનોલોજી અને એના થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોઈ ગયા હતા. આજે આપણે એક્ઝામ્પલ્સ જોવાના છીએ. આજે આપણે જેટલા બી એક્ઝામ્પલ જોવાના છીએ, દરેક એક્ઝામ્પલની અંદર આપણને કંઈક ફંક્શન આપેલું હશે, એટલે કે રૂલ આપેલું હશે, એસોસિએશન, સંગતતા આપેલી હશે અને એની ઉપરથી આપણે પ્રૂવ કરવાનું હશે રિઝલ્ટ જે બી આપણને આપેલું હશે, અથવા કંઈક કિંમત શોધવાની હશે. તો જે ફંક્શન આપેલું છે એ આપણે ફંક્શનને બરાબર ધ્યાનમાં રાખીશું એક્ઝામ્પલને પ્રૂવ કરવા માટે, અને એની મદદથી આપણે એક્ઝામ્પલ સાબિત કરવાના છે. તો પ્રથમ એક્ઝામ્પલ છે f of x is equal to x square plus 2. તો મિત્રો, દરેક ફંક્શનની અંદર આપણે એ વસ્તુ યાદ રાખીશું કે ફંક્શનમાં જે x આપેલો છે એ xનું શું થાય છે. જેમ કે અહીંયા જે ફંક્શનની અંદર x છે, ફંક્શન શું કરે છે, xનો સ્ક્વેર પ્લસ 2. તો અહીંયા આપણે ફંક્શનની અંદર આ જગ્યા ઉપર જે પણ કંઈ મૂકીએ એનો આપણે સ્ક્વેર કરવાનો થશે પ્લસ 2. આ વસ્તુ આપણે યાદ રાખીશું. દરેક એક્ઝામ્પલમાં જે ફંક્શન આપેલું હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ફંક્શન આપેલું છે, આની કિંમત આપણે શોધવાની છે. આની અંદર આપણને 3 વસ્તુઓની જરૂર છે, f of 3, f of 1, f of 2. તો આ 3 કિંમતો પહેલાં આપણે શોધી લઈએ, પછી આપણે એની અંદર કિંમત મૂકી દઈશું. તો f of 3, અહીંયા x ની જગ્યાએ 3 છે, તો એ થઈ જશે 3 સ્ક્વેર પ્લસ 2, એટલે કે 9 પ્લસ 2 11. એટલે આપણને f of 3ની વેલ્યુ 11 મળી, એટલે કે 3ની ઇમેજ 11 છે. પછી આપણને બીજું જોઈએ છે f of 1. તો આપણે f of 1 શોધી કાઢીએ. તો f of 1 ઇઝ ઇક્વલ ટુ, ફરીથી અહીંયા x ની જગ્યાએ હું હવે 1 મૂકીશ, તો 1 સ્ક્વેર પ્લસ 2, એટલે કે 1 પ્લસ 2 3. સિમિલરલી હવે આપણને f of 2 જોઈએ છે, તો અહીંયા આગળ x ની જગ્યાએ આપણે હવે 2 મૂકીશું, તો એ થઈ જશે 2 સ્ક્વેર પ્લસ 2, એટલે કે 4 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 6. તો આની કિંમત શોધવા માટે જે 3ની વેલ્યુની જરૂર હતી એ વેલ્યુઝ આપણે અહીંયા ઓલરેડી શોધી કાઢેલી છે. હવે આપણે અહીંયાથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો f of 3 માઇનસ f of 1 અપોન f of 2. જે બધી કિંમતો છે આપણી પાસે અહીં મૂકી દઈએ. તો f of 3ની વેલ્યુ છે 11, તો આપણે અહીંયા 11 મૂકી દઈએ. માઇનસ f of 1ની વેલ્યુ છે 3, તો આપણે અહીંયા 3 મૂકી દઈએ. f of 2ની વેલ્યુ છે 6, તો એ અહીંયા આપણે 6 મૂકી દઈએ. તો અહીંયા જેટલી બી કિંમતોની જરૂર હતી એ આપણે અહીં આગળ પહેલાંથી શોધી દીધી છે, અને એ વેલ્યુઝને આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરીએ છીએ, એટલે કે મૂકી દઈએ છીએ. તો હવે શું થશે, 11 માઇનસ 3, એટલે કે 8/6, and this is equal to 4/3. so this is our answer. તો આપણને ફંક્શન આપેલું હતું, આની કિંમત શોધવાની હતી, તો આ 3ની કિંમત આપણે શોધી દીધી અને એ કિંમતોને આપણે અહીંયા રિપ્લેસ કરી, તો આપણને આન્સર મળી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે f of x is equal to log x base 2. આ એક ફંક્શન આપણને આપેલું છે. બીજું આપેલું છે આપણને g of x is equal to x raised to 4. તો મિત્રો, f of x માં f શું કરે છે x નું, તો એ એનું log લે છે બેઝ 2 માટે. g જે ફંક્શન છે એ શું કરે છે x નું, તે x ની 4 ઘાત કરે છે. હવે આપણે સાબિત કરવાનું છે કે f of g of 2 is equal to 4. એટલે કે આ શું છે, આ કમ્પોઝિટ ફંક્શન છે. 2ની ઉપર પહેલા g ઓપરેટ થાય છે અને પછી આ g નો જે આન્સર મળશે એની ઉપર f ઓપરેટ થશે. એક્ઝામ્પલ સ્ટાર્ટ કરું તું ડાબી બાજુથી. ડાબી બાજુમાં આપણી પાસે છે f of g of 2. તો પહેલા હું આ g of 2 ની વેલ્યુ શોધી કાઢું.
તો g ઓફ 2 શું થશે આ ફંક્શન પ્રમાણે? જે બી x છે એની 4 ઘાત થઈ જશે. તો f ઓફ અહીંયા x ની જગ્યાએ 2 છે તો 2 ની 4 ઘાત થઈ ગઈ. તો આપણે અહીંયા શું કર્યું? આ ફંક્શનને અહીં આગળ યુઝ કરી દીધા છે. હવે આ જે 2⁴ મળ્યા છે એની ઉપર f ફંક્શન ઓપરેટ કરવાનું છે. તો f શું કરે છે? એ x નું log લે છે કયા બેઝ માટે? 2 માટે. તો અહીંયા આપણે 2⁴ નું log લઈશું બેઝ 2 માટે. તો આ થઈ જશે log ઓફ 2⁴ બેઝ 2. હવે આપણે આને સોલ્વ કરવાનું છે. તો આપણે ઓલરેડી લોગેરિધમ લઘુગુણક ટોપિકની અંદર જોઈ ગયા હતા કે પાવર રૂલથી આ જે પાવર છે એને હું આગળ મલ્ટિપ્લિકેશનમાં લાવી શકું. તો આ થઈ જશે 4 ઇન્ટુ log ઓફ 2 બેઝ 2 એટલે કે આ પાવર આગળ આવી ગઈ. હવે આપણને ખ્યાલ છે લોગેરિધમના રૂલથી જ log a બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1. તો log 2 બેઝ 2 ની વેલ્યુ થઈ જશે 1. સો 4 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 4 કે જે આપણે સાબિત કરવા માંગતા હતા એટલે કે જમણી બાજુ. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ બે ફંક્શનનું કમ્પોઝિશન છે. 2 ની ઉપર પહેલા g ઓપરેટ થાય છે, એનો જે આન્સર મળે એની ઉપર f ઓપરેટ થાય છે અને જમણી બાજુ બહુ જ ઇઝીલી પ્રૂવ થઈ જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5⁻x. તો આ ફંક્શનની અંદર શું થાય છે? ફંક્શન x નું શું કરે છે? એને 5 ની પાવરમાં મૂકી દે છે. આપણે શું કરવાનું છે? તો સાબિત કરો કે f ઓફ x પ્લસ 1 માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ f ઓફ x. તો આપણે ફરીથી એક્ઝામ્પલને ડાબી બાજુથી શરૂ કરીશું. ડાબી બાજુ આપણને આપેલું છે f ઓફ x પ્લસ 1 માઇનસ f ઓફ x. હવે મિત્રો આપણે શું કરીએ? અહીંયા ફંક્શન કોની ઉપર ઓપરેટ થાય છે? x પ્લસ 1 ની ઉપર. તો અહીંયા હું x ની જગ્યાએ હવે શું મૂકી દઈશ? x પ્લસ 1. તો અહીંયા જો આપણે x પ્લસ 1 મૂકીશું તો એનો આન્સર આપણને શું મળશે? 5 આ જે x છે એની જગ્યાએ થઈ જશે x પ્લસ 1 એટલે કે 5x પ્લસ 1 માઇનસ f ઓફ x તો આપણી પાસે છે જ 5x. તો આપણે અહીંયા ફંક્શન મૂકી દીધા. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો શું સિમ્પ્લિફિકેશન આપણે કરી શકીએ? અહીંયા હું આને લખી શકું છું 5x ઇન્ટુ 5. અહીંયા 5 ની કોઈ પાવર લખેલી નથી એટલે એની પાવર 1 છે. જેમ આપણે ગુણાકારમાં આધાર સરખા તો ઘાતનો સરવાળો કરતા હતા એવી રીતે અહીંયા ઘાતનો સરવાળો છે અને હું છૂટા પાડું છું. માઇનસ 5x અને આપણે એમને લખી નાખ્યા. હવે આ બંને ટર્મમાંથી 5x ને આપણે સામાન્ય લઈ શકીએ એટલે કે કોમન લઈ શકીએ. તો આ થઈ જશે 5x. અહીંયા મળશે આપણને 5 માઇનસ અહીંયા આખું પદ બહાર આવી જશે એટલે આપણે અહીંયા લખીશું 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 1 ઇઝ 4. સો 4 ઇન્ટુ 5x. હવે આપણે પ્રૂવ શું કરવાનું છે? 4f ઓફ x. તો આપણે જાણીએ છીએ 5x શું છે? એ f ઓફ x છે. તો અહીંયા હું લખી શકું છું 4 ટાઈમ્સ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો અહીંયા બી આપણે એક્ઝામ્પલ લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યો. ફંક્શન જે આપેલું છે એક્ઝામ્પલમાં એને આપણે યુઝ કરી લીધું, સિમ્પ્લિફાય કર્યું તો આપણને જમણી બાજુ મળી જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ log x. અહીંયા ફંક્શન શું કરે છે? x નું log લે છે. બેઝ અહીંયા કંઈ લખેલો નથી તો આપણે બી બેઝ લખવાની જરૂર નથી. આપણે કોઈ બી બેઝ માની શકીએ. 10 બેઝ તમે એને લઈ શકો, e બેઝ લઈ શકો. તો આ ફંક્શન આપણને આપેલું છે. આપણે આ બે રિઝલ્ટ પ્રૂવ કરવાના છે. f ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x પ્લસ f ઓફ y. બીજું રિઝલ્ટ જે પ્રૂવ કરવાનું છે f ઓફ x બાય y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x માઇનસ f ઓફ y. તો આપણે બંને રિઝલ્ટ પ્રૂવ કરીએ. તો પહેલું રિઝલ્ટ હું લઈ લઉં છું. ડાબી બાજુથી આપણે શરૂ કરીએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટનું જે ડાબી બાજુ છે એ છે f ઓફ x ઇન્ટુ y. હવે શું કરીશું મિત્રો? આપણને જે ફંક્શનની ડેફિનેશન આપેલી છે કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ log x. તો અહીંયા x હોય
તો એનું આપણે log લઈએ છીએ. અહીંયા એક્સની જગ્યાએ આપણી પાસે એક્સ ઇન્ટુ વાય છે, તો અહીંયા આગળ એક્સની જગ્યાએ આવી જશે એક્સ ઇન્ટુ વાય, એટલે કે આ થઈ જશે log ઓફ એક્સ ઇન્ટુ વાય, અને આને આપણે બ્રેકેટમાં લખીએ. હવે આપણે શું કરીએ, તો આપણે રિઝલ્ટ શું પ્રૂવ કરવાનું છે આપણા ધ્યાનમાં હોવું જોઈએ. તો અહીંયા આપણે પ્રૂવ કરવાનું છે એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ વાય. તો શું હું આને કોઈક રીતે પ્લસમાં કન્વર્ટ કરી શકું? જવાબ છે હા. આપણો જે લોગેરિધમનો ગુણાકારનો રૂલ છે એની હેલ્પથી આને હું એડિશનમાં સ્પ્લિટ કરી શકું. તો આને હું લખી શકું છું log ઓફ એક્સ પ્લસ log ઓફ વાય. આ આપણે ક્યાંથી લખ્યું છે મિત્રો? લોગેરિધમના રૂલ પરથી. કયો રૂલ? ગુણાકારનો નિયમ. log x ઇન્ટુ વાય બેઝ એ ઇઝ ઇક્વલ ટુ log x બેઝ એ પ્લસ log y બેઝ એ. એ રૂલ આપણે અહીંયા ઉપયોગમાં લીધો છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log x ને હું શું લખી શકું? એફ ઓફ એક્સ પ્લસ એ જ રીતે log y, અહીંયા જો y હશે log y, તો એ શું થશે? એફ ઓફ વાય. તો આ થઈ ગયું આપણું જમણી બાજુ. તો પહેલું રિઝલ્ટ આપણું પ્રૂવ થઈ ગયું છે. આ જ રીતે આપણે બીજું રિઝલ્ટ પ્રૂવ કરીશું. બીજા રિઝલ્ટમાં જે ડાબી બાજુ છે એ છે એફ ઓફ એક્સ બાય વાય. તો ફરીથી અહીંયા જ્યાં એક્સ છે એની જગ્યાએ એક્સ બાય વાય મૂકીશું, તો અહીંયા એક્સની જગ્યાએ થઈ જશે log ઓફ એક્સ બાય વાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log ઓફ એક્સ બાય વાય. હવે અહીંયા શું પ્રૂવ કરવું છે આપણે? એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ વાય. તો આ જે ટર્મ છે એને હું કોઈક રીતે સબટ્રેક્શનમાં લખી શકું? તો જવાબ છે હા. આપણી પાસે લોગેરિધમનો ભાગાકારનો નિયમ છે. log ઓફ એક્સ બાય વાય ઇઝ ઇક્વલ ટુ log ઓફ એક્સ માઇનસ log ઓફ વાય. તો આ ભાગાકારનો રૂલ આપણે અહીં યુઝ કરી લીધો. તો ફરીથી log x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? એફ ઓફ એક્સ માઇનસ log y. અહીંયા x ની જગ્યાએ જો y હોય તો એ શું થશે? એફ ઓફ y થઈ જશે, which is equal to. તો આ રીતે આપણે એક્ઝામ્પલને પ્રૂવ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ જ રીતે આપણે બધા જ એક્ઝામ્પલમાં ફંક્શન આપણને કંઈક આપેલું છે, એને યુઝ કરીને આપણે પ્રૂવ કરીએ છીએ જે બી આપણને અહીંયા પૂછેલું હોય તે. તો આ એક્ઝામ્પલમાં ફંક્શન શું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ, એટલે ઈની પાવરમાં એક્સ. આપણે પ્રૂવ આ બે રિઝલ્ટ કરવા છે, તો આપણે પહેલું રિઝલ્ટ લઈ લઈએ. ડાબી બાજુ એફ ઓફ એક્સ પ્લસ વાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. જો અહીંયા એક્સ હોય તો એ ક્યાં જાય છે? ઈની પાવરમાં. તો એક્સની જગ્યાએ હવે આપણી પાસે છે એક્સ પ્લસ વાય, તો શું થશે? એ જશે ઈની પાવરમાં. તો આ થઈ જશે ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય. હવે આપણે શું કરીશું? રિઝલ્ટ શું પ્રૂવ કરવાનું છે? એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય. તો આને હું કોઈક રીતે ગુણાકારમાં લખી શકું? તો હા, અહીંયા પાવરનું જે એડિશન છે એને હું સ્પ્લિટ એટલે કે છૂટા પાડું. તો આને હું લખી શકું ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ વાય. આપણે જાણીએ છીએ ગુણાકારમાં આધાર સરખા તો ઘાતનો સરવાળો. તો અહીંયા ઘાતનો સરવાળો છે તો એને હું છૂટા પાડું છું ગુણાકારમાં. તો આને હું લખી શકું છું ઈ રેસ ટુ એક્સ થઈ ગયું આપણું એફ ઓફ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ વાય. અહીંયા જો ઈ વાય એક્સની જગ્યાએ, અહીં એક્સની જગ્યાએ જો વાય હોય તો એ થશે એફ ઓફ વાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો પહેલું રિઝલ્ટ આપણું પ્રૂવ થઈ ગયું. બીજું શું પૂછ્યું છે આપણને અહીંયા? ફરીથી ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. એફ ઓફ એક્સ માઇનસ વાય. એક્સની જગ્યાએ આપણી પાસે છે એક્સ માઇનસ વાય, તો આ થઈ જશે ઈ રેસ ટુ એક્સ માઇનસ વાય. હવે મિત્રો અહીંયા પ્રૂવ શું કરવાનું છે આપણે? એફ ઓફ એક્સ અપોન એફ ઓફ વાય. તો શું હું આને ભાગાકારમાં કોઈક રીતે છૂટા પાડી શકું? તો પહેલાં હું આને લખી શકું ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ વાય. આપણે જાણીએ છીએ
ભાગાકારમાં આધાર સરખા તો ઘાતની બાદબાકી થાય છે, ઘાતનું સબટ્રેક્શન થાય છે. તો અહીંયા ઘાતનું સબટ્રેક્શન છે તો એને હું ભાગાકારમાં છૂટા પાડી શકું. તો હવે e રેઝ ટુ x એટલે કે f ઓફ x અને e રેઝ ટુ y, અહીંયા e રેઝ ટુ y હશે તો એ f ઓફ y થઈ જશે ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે આપણે બંને પોર્શનને પ્રૂવ કર્યું. ફંક્શન જે આપેલું છે એ આપણે લઈ લીધું, લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યું અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કર્યું. નેક્સ્ટ આપણું એક્ઝામ્પલ છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 10x. અહીંયા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપેલું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ 10x. તો ફંક્શન શું કરે છે, x નું tan લઈ લે છે. અહીંયા x ની જગ્યાએ ગમે તે હોય, સપોઝ y હોય તો tan y, z હોય તો tan z, x પ્લસ y હોય અહીંયા તો tan ઓફ બ્રેકેટમાં x પ્લસ y એન્ડ સો ઓન. અહીંયા ફરીથી આપણે બે રિઝલ્ટ પ્રૂવ કરવા છે. f ઓફ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x પ્લસ f ઓફ y અપોન 1 માઇનસ f ઓફ x ઇન્ટુ f ઓફ y. સેકન્ડ રિઝલ્ટ છે f ઓફ 2x ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ f ઓફ x અપોન 1 માઇનસ f ઓફ x સ્ક્વેર. તો આપણે બંને રિઝલ્ટ પ્રૂવ કરીએ. તો ફર્સ્ટ રિઝલ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડાબી બાજુથી. f ઓફ x પ્લસ y શું થશે, અહીંયા x ની જગ્યાએ આપણી પાસે છે x પ્લસ y, તો આ થઈ જશે tan ઓફ આ x ની જગ્યાએ થઈ જશે x પ્લસ y. પણ અહીંયા આપણે મિત્રો આ જે આપણે કાઉન્ટ્સ કરેલા છે એનો ઉપયોગ કરીશું, અધરવાઇઝ આ એક્સપ્રેશન ખોટો થઈ જશે. જો હું ખાલી tan x પ્લસ y લખું તો એવું થશે કે tan y ની ઉપર નથી, માટે આપણે અહીંયા ખાસ બ્રેકેટ કરીશું. હવે આપણે રિઝલ્ટ શું પ્રૂવ કરવાનું છે, f ઓફ x પ્લસ f ઓફ y અપોન 1 માઇનસ f ઓફ x ઇન્ટુ f ઓફ y. તો અહીંયા આગળ મિત્રો આપણે tan ની એક ફોર્મ્યુલા યુઝ કરીશું. તો tan ની ફોર્મ્યુલા આ રીતે છે, tan ઓફ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ tan x પ્લસ tan y અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan y. તો આ આપણી એક ફોર્મ્યુલા છે જે તમે ટ્રિગોનોમેટ્રી જે ચેપ્ટર આવશે એની અંદર જોશો. અત્યારે આપણે આ ફોર્મ્યુલાને યાદ રાખીએ. તો આ ફોર્મ્યુલાને હું યુઝ કરું તો આ જે tan ઓફ x પ્લસ y છે એ થઈ જશે tan x પ્લસ tan y અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan y. આ ક્યાંથી લખ્યું આપણે, આ ફોર્મ્યુલા યુઝ કરીને આ ફોર્મ્યુલાને અત્યારે આપણે યાદ રાખીશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ f ઓફ x, આ tan x છે એ થઈ ગયું f ઓફ x પ્લસ tan y, અહીંયા જો y હોય તો એ શું થઈ જશે f ઓફ y થઈ જશે અપોન 1 માઇનસ tan x, ફરીથી અહીંયા લખી શકીએ છીએ f ઓફ x ઇન્ટુ f ઓફ y. તો આ રિઝલ્ટ અહીંયા પ્રૂવ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. એ જ રીતે સેકન્ડ વાળું બી આપણે પ્રૂવ કરી શકીએ. આપણે ડાબી બાજુથી શરૂ કરીએ. સો ડાબી બાજુ છે f ઓફ 2x. હવે f ઓફ 2x શું થશે, તો f ઓફ x છે tan x, અહીંયા x ની જગ્યાએ છે 2x, તો આ x ની જગ્યાએ થઈ જશે 2x, તો આ થઈ જશે tan ઓફ 2x. હવે મિત્રો આપણે શું પ્રૂવ કરવું છે, અહીંયા 2 ટાઈમ્સ f ઓફ x અપોન 1 માઇનસ f ઓફ x સ્ક્વેર. તો ફરીથી આપણી પાસે tan ની એક ફોર્મ્યુલા છે, tan ઓફ 2x ઇઝ ઇક્વલ ટુ 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x. તો આ ફોર્મ્યુલાને આપણે યાદ રાખીશું. આ આપણે ક્યારે ભણીશું, ટ્રિગોનોમેટ્રી જે ચેપ્ટર છે એની અંદર આપણે આ ભણવાના છીએ. તો આ ફોર્મ્યુલાનો હું યુઝ કરી લઉં. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2, આ tan x થઈ ગયું f ઓફ x અપોન 1 માઇનસ અહીંયા tan સ્ક્વેર x,
તો ટેન સ્ક્વેર એક્સ એટલે ટેન એક્સનો સ્ક્વેર. તો ટેન એક્સને હું લખી શકું એફ ઓફ એક્સ ને એનો સ્ક્વેર છે તો અહીંયા આપણે લખી શકીએ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ કે જે આપણે સાબિત કરવા માંગતા હતા. તો આ એક્ઝામ્પલમાં આપણે બે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. એક ફોર્મ્યુલા છે ટેન ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ પ્લસ ટેન વાય અપોન 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. આને પ્રૂવ કરવા માટે આપણે આ ફોર્મ્યુલા યાદ રાખીશું. ટેન ઓફ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ ટેન એક્સ અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ. તો આ બે ફોર્મ્યુલા જો યાદ હશે તો આ એક્ઝામ્પલ બહુ જ ઇઝીલી પ્રૂવ થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ એક્સ. મિત્રો યાદ રાખો આ ફંક્શનની અંદર શું આપણને આપેલું છે. માની લો કે અહીંયા એક્સની જગ્યાએ 2 હોય તો શું થશે? આ જે એક્સ છે એની જગ્યાએ 2 થઈ જશે એટલે કે 1 અપોન 1 પ્લસ 2. માની લો અહીંયા હોય એક્સ પ્લસ વાય તો શું થઈ જશે? આ જે એક્સ છે ત્યાં આપણે લખીશું એક્સ પ્લસ વાય. માની લો કે અહીંયા છે આપણી પાસે એક્સ બાય વાય તો શું કરીશું આપણે? અહીંયા જ્યાં એક્સ છે ત્યાં આપણે લખીશું એક્સ બાય વાય. તો આ રીતે આપણે મિત્રો ફંક્શનમાં શું આપેલું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આપણો જે પહેલો સ્ટેપ છે કે ફંક્શનની અંદર આપણે જે વેલ્યુ મૂકીએ છીએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે સાબિત કરવું છે એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1 બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરી શકીએ એક્ઝામ્પલ. પણ અહીંયા હું પહેલાં શું કરું છું? આ જે એફ ઓફ 1 બાય એક્સ છે એની કિંમત શોધી કાઢું છું. તો એફ ઓફ 1 બાય એક્સની કિંમત શું થશે એ આપણે જોઈએ. સો એફ ઓફ 1 બાય એક્સ. મિત્રો અહીંયા આપણે બિલકુલ મિસ્ટેક નથી કરવાની. શું કરવાનું છે આપણે? જ્યાં એક્સ છે એની જગ્યાએ 1 બાય એક્સ મૂકવાના છે. અમુક સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે આખા આ ફંક્શનનું રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કરી નાખે. એવું આપણે બિલકુલ કરવાનું નથી. આપણે શું કરવાનું છે? જ્યાં એક્સ છે ત્યાં 1 બાય એક્સ મૂકવાના છે એટલે 1 અપોન 1 પ્લસ આ જે એક્સ છે એની જગ્યાએ 1 અપોન એક્સ. તો આ ક્યાંથી આવ્યું? ફંક્શનમાં સિમ્પલી એક્સની જગ્યાએ આપણે 1 બાય એક્સ મૂકી દીધું છે. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીશું તો આ થઈ જશે 1 અપોન આનું આપણે એલસીએમ લઈ લઈએ તો એલસીએમ થઈ જશે એક્સ. એક્સ ઇન્ટુ 1 એટલે કે એક્સ પ્લસ 1. આપણે અહીંયા એલસીએમ લઈ લીધું. હવે છેદનો જે છેદ છે એ ક્યાં જશે? અંશમાં. તો આ જે એક્સ છે એ અંશમાં આવી જશે એટલે કે 1 ઇન્ટુ એક્સ થઈ જશે એક્સ. સો એક્સ અપોન એક્સ પ્લસ 1. તો આ આપણને એફ ઓફ 1 બાય એક્સની વેલ્યુ મળી ગઈ. હવે આપણે એક્ઝામ્પલને લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીશું. સો ડાબી બાજુ શું છે આપણી પાસે? એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1 બાય એક્સ. એફ ઓફ એક્સની કેટલી કિંમત છે? 1 અપોન 1 પ્લસ એક્સ. 1 અપોન 1 પ્લસ એક્સ પ્લસ એફ ઓફ 1 બાય એક્સની કિંમત આપણે અહીંયા ઓલરેડી શોધેલી છે એ અહીંયા મૂકી દઈએ તો એક્સ અપોન એક્સ પ્લસ 1. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો આનું સિમ્પ્લિફિકેશન શું થશે? તો ડિનોમિનેટરમાં છે અહીંયા 1 પ્લસ એક્સ, છેદમાં 1 પ્લસ એક્સ છે. અહીંયા એક્સ પ્લસ 1 એટલે કે 1 પ્લસ એક્સ અને એક્સ પ્લસ 1 બંને સેમ જ થયા. તો અહીંયા આનું એલસીએમ આવી જશે 1 પ્લસ એક્સ. ઉપર થઈ જશે 1 પ્લસ અહીંયા છે આપણી પાસે એક્સ. તો આપણે જોઈ શકીએ છીએ અંશ અને છેદ બંને સરખા છે. 1 પ્લસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. તો આ અહીંયા કેન્સલ થઈ જશે અને આનો આન્સર હું લખી શકું છું 1 વિચ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ કે જે આપણે સાબિત કરવા માંગતા હતા. તો અહીંયા ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે? અહીંયા 1 અપોન એક્સ છે તો જ્યાં એક્સ છે ત્યાં આપણે 1 બાય એક્સ મૂકેલું છે. આટલું આપણે ધ્યાન રાખવાનું છે ખાસ. નેક્સ્ટ એક્ઝામ્પલ એ જ રીતે છે જેમ આપણે આગળ કરી ગયા. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. આ ત્રણ આપણે પ્રૂવ કરવાના છે તો આપણે 1 બાય 1 ત્રણેયને પ્રૂવ કરીએ. તો પહેલાં ફર્સ્ટ રિઝલ્ટ હું લઉં છું. ડાબી બાજુથી આપણે સ્ટાર્ટ કરીએ. શું આપેલું છે આપણને ડાબી બાજુમાં? એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ માઇનસ એક્સ. તો એફ ઓફ એક્સ અહીંયા કેટલા છે આપણી પાસે? 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ
ઇન્ટુ એફ ઓફ માઇનસ એક્સ. હવે એફ ઓફ માઇનસ એક્સ માટે આપણે શું કરીશું? તો જ્યાં પણ એક્સ છે ત્યાં આપણે કેટલા લખી દેવાના છે? માઇનસ એક્સ લખવાના છે. આપણે બિલકુલ એમાં માઇન્ડ દોડાવવાનું નથી. જ્યાં પણ એક્સ છે ત્યાં આપણે માઇનસ એક્સ મૂકી દઈશું અને પછી આપણે એનું સિમ્પ્લિફિકેશન કરીશું. તો અહીંયા એક્સની જગ્યાએ હું માઇનસ એક્સ મૂકી દઉં છું. તો 1 માઇનસ ઓલરેડી છે. આ જે એક્સ છે ત્યાં મેં મૂકી દીધું માઇનસ એક્સ અપોન 1 પ્લસ ફરીથી આ એક્સ છે ત્યાં મેં મૂકી દીધું માઇનસ એક્સ. મેં અહીંયા બ્રેકેટ યુઝ કરી લીધા છે કેમ કે માઇનસની આગળ કોઈક બીજી સાઇન છે. તો એ નેક્સ્ટ સ્ટેપમાં આપણે એનું સિમ્પ્લિફિકેશન કરીશું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1 પ્લસ એક્સ અપોન 1 માઇનસ એક્સ. તો હવે આપણે જોઈ શકીએ છીએ આ 1 માઇનસ એક્સ ને આ 1 માઇનસ એક્સ સેમ છે એટલે આ અહીંયા કેન્સલ થઈ શકે કેમ કે આ બેની વચ્ચે ગુણાકાર છે. અહીંયા છે 1 પ્લસ એક્સ, અહીંયા નીચે છે 1 પ્લસ એક્સ, તો આ બે પણ કેન્સલ થઈ જશે. તો આપણને શું મળશે? અહીંયા 1 ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ એટલે કે જમણી બાજુ. એટલે આપણો પહેલો રિઝલ્ટ પ્રૂવ થઈ ગયું. હવે આ બે જે રિઝલ્ટ છે સેકન્ડ અને થર્ડ બંનેમાં આપણને એફ ઓફ 1 બાય એક્સની જરૂર પડે છે. આપણે એફ ઓફ 1 બાય એક્સની વેલ્યુ શોધી કાઢીએ. એફ ઓફ 1 બાય એક્સની વેલ્યુ કેટલી થશે? જ્યાં એક્સ છે ત્યાં આપણે 1 બાય એક્સ મૂકી દઈએ. સો 1 માઇનસ 1 બાય એક્સ અપોન 1 પ્લસ 1 બાય એક્સ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ વોટ? આપણે ઉપરનું એલસીએમ લઈ લઈએ એ જ રીતે નીચેનું એલસીએમ લઈ લઈએ. તો ઉપરનું એલસીએમ થઈ જશે એક્સ. એક્સનું મલ્ટિપ્લિકેશન 1ની સાથે એટલે કે એક્સ માઇનસ 1. તો આ ઉપરનું સિમ્પ્લિફિકેશન થયું. એ જ રીતે નીચેનું સિમ્પ્લિફિકેશન કરીએ તો નીચેનું એલસીએમ પણ થઈ જશે એક્સ. આ બંનેનું એક્સથી આને મલ્ટીપ્લાય કરીએ એટલે કે એક્સ પ્લસ 1. તો આ એક્સ અને આ એક્સ કેન્સલ થઈ ગયા તો આપણને મળ્યું એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. તો એફ ઓફ 1 બાય એક્સની વેલ્યુ આપણને અહીંયા મળી ગઈ. હવે આ જ વેલ્યુને આપણે રિઝલ્ટમાં પ્રૂવ કરવા માટે ડાયરેક્ટ સબસ્ટિટ્યૂટ કરી દઈશું. તો હું સેકન્ડ રિઝલ્ટ લઉં છું. સેકન્ડ રિઝલ્ટમાં ડાબી બાજુ બરાબર એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1 બાય એક્સ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સની કિંમત છે આ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ પ્લસ એફ ઓફ 1 બાય એક્સની વેલ્યુ આપણે અહીંયા ઓલરેડી શોધેલી છે એટલે કે એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. આનું સિમ્પ્લિફિકેશન કરીએ. 1 પ્લસ એક્સ છે, અહીંયા એક્સ પ્લસ 1 છે એટલે બંને સેમ છે. તો નીચે આવી ગયું આપણી પાસે 1 પ્લસ એક્સ અથવા એક્સ પ્લસ 1 ગમે તે લખી શકો. અહીંયા થઈ ગયું 1 માઇનસ એક્સ પ્લસ એક્સ માઇનસ 1. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ માઇનસ એક્સ પ્લસ એક્સ કેન્સલ, આ પ્લસ 1 અને આ માઇનસ 1 કેન્સલ એટલે આપણી પાસે રહ્યું ઉપર 0 અપોન 1 પ્લસ એક્સ. તો આ થઈ ગયું 0 વિચ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ એટલે કે જમણી બાજુ. તો આપણો સેકન્ડ રિઝલ્ટ પ્રૂવ થઈ ગયો. આ જ રીતે આપણે થર્ડ રિઝલ્ટ પણ પ્રૂવ કરી શકીએ. તો થર્ડ રિઝલ્ટમાં આપણી પાસે શું છે? ડાબી બાજુથી આપણે સ્ટાર્ટ કરીએ. તો ડાબી બાજુ છે એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1 બાય એક્સ. સેકન્ડ અને થર્ડ રિઝલ્ટમાં શું ડિફરન્સ છે? સેકન્ડમાં વચ્ચે પ્લસ છે, થર્ડમાં વચ્ચે માઇનસ છે. તો આપણે અહીંયા માઇનસ લખ્યું છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ફરીથી એફ ઓફ એક્સની વેલ્યુ મૂકી દઈએ આપણે આ એટલે કે 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ માઇનસ એફ ઓફ 1 બાય એક્સની વેલ્યુ આપણે અહીંયા શોધેલી છે એ મૂકી દઈએ એટલે એ થઈ જશે એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. બંનેનું એલસીએમ લઈ લઈએ તો 1 પ્લસ એક્સ એક્સ પ્લસ 1 બંને સેમ છે એટલે આપણને મળશે અહીંયા 1 પ્લસ એક્સ. ઉપર મળશે આપણને અહીંયા 1 માઇનસ એક્સ માઇનસ. હવે મિત્રો આપણે ખાસ ધ્યાન રાખીએ એ માઇનસ પછી આપણે આ ટર્મ લખવાનું છે પણ ત્યાં બે પદ છે એટલે આપણે ત્યાં બ્રેકેટનો યુઝ કરીએ, અદરવાઇઝ નિશાનીની ભૂલ થવાની શક્યતા છે. તો માઇનસ પછી હું અહીંયા બ્રેકેટ યુઝ કરી દઉં છું. આ થઈ જશે એક્સ માઇનસ 1. હવે આપણે એને સિમ્પ્લિફાય કરી શકીએ. તો 1 માઇનસ એક્સ બ્રેકેટ ઓપન કરી દઈએ તો આ માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયું.
अपॉन 1 प्लस एक्स. હવે શું થઈ ગયું? આ 1 છે, આ પ્લસ 1 છે, તો 1 પ્લસ 1 ઇઝ 2 માઇનસ x ઇઝ માઇનસ 2x अपॉन 1 પ્લસ એક્સ. હવે મિત્રો આપણે શું કરી શકીએ? આપણે અહીંયા પ્રૂવ કરવાનું છે 2 ટાઈમ્સ એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સની વેલ્યુ છે આ, એટલે આની આગળ 2 આવવું જોઈએ. તો કઈ રીતે આપણે કરી શકીએ? અહીંયા હું 2 ને કોમન લઈ શકું છું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 ને આપણે કોમન લઈ લઈએ એટલે 1 માઇનસ એક્સ अपॉन 1 પ્લસ એક્સ. તો આ જે પોર્શન છે આ થઈ ગયું આપણું એફ ઓફ એક્સ. 1 માઇનસ એક્સ अपॉन 1 પ્લસ એક્સ. તો ત્યાં હું એફ ઓફ એક્સ મૂકી શકું ને આગળ આપણી પાસે શું છે? 2, એટલે કે 2 એફ ઓફ એક્સ, કે જે આપણે સાબિત કરવા માંગતા હતા આપણી જમણી બાજુ. તો ફરીથી ફંક્શન જે આપણને આપેલું છે આપણે એનો બરાબર બધી જગ્યાએ યુઝ કર્યો છે. અહીંયા એફ ઓફ 1/xનું યુઝ થાય છે, તો એ વેલ્યુ આપણે અહીંયા ઓલરેડી પહેલાંથી શોધી લીધી, તેથી કરીને આપણે એને સિમ્પલી લખી શકીએ. આપણે અહીંયા ડાબી બાજુ સ્ટાર્ટ કરીએ ત્યારે પણ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ, પણ ત્યારે વધારે ટર્મ ભેગા થશે તો ભૂલ થવાની શક્યતા છે. માટે આપણે શું કરીએ છીએ? એફ ઓફ 1/xની વેલ્યુ પહેલાંથી ફાઇન્ડ આઉટ કરી લીધી, અને જ્યારે આપણે ડાબી બાજુથી પ્રૂવ કરવાનું ચાલુ કરીશું ત્યારે આની વેલ્યુ આપણે ડાયરેક્ટ અહીંથી સબસ્ટિટ્યૂટ કરી દઈશું, એટલે કે મૂકી દઈશું. એટલે એક્ઝામ્પલ થોડો ઇઝી લાગશે આપણને. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બી अपॉन bx પ્લસ a. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આગળ જે આપણે કરી ગયા એક્ઝામ્પલ, આમાં શું ડિફરન્સ છે? અહીંયા a બી કંઈક વધારાના આવ્યા છે કે જે કોન્સ્ટન્ટ, આપણે એને કોન્સ્ટન્ટ સમજીને એની સાથે આપણે ડીલ કરીશું, એટલે કે અચળ સમજીને. સાબિત શું કરવાનું છે? સાબિત ફરીથી આપણે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ 1/x ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે પહેલાં એફ ઓફ 1/xની કિંમત શોધી કાઢીએ આ ફંક્શન યુઝ કરીને, પછી આપણે ડાબી બાજુથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. તો એફ ઓફ 1/x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો અહીંયા x છે, તો આ x એક અહીંયા આવે છે અને અહીંયા આવે છે. તો આ બે જગ્યા ઉપર આપણે શું મૂકી દેવાનું છે? આના માટે 1/x મૂકી દેવાનું છે. તો આ થઈ જશે a ઇન્ટુ 1/x પ્લસ બી. આ એક્સની જગ્યાએ મેં 1/x મૂકી દીધું. સિમિલરલી નીચે પણ b ઇન્ટુ 1/x પ્લસ a. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ તો આ થઈ જશે a/x પ્લસ બી अपॉन b/x પ્લસ a. હવે આપણે આનું એલસીએમ લઈ લઈએ અંશ અને છેદ બંનેમાં, તો આનું એલસીએમ થઈ જશે x, તો આ થઈ જશે a પ્લસ એક્સનું મલ્ટિપ્લિકેશન b સાથે થશે એટલે કે bx. નીચે પણ આપણે એલસીએમ લઈ લઈએ તો નીચે એલસીએમ થઈ જશે x, b પ્લસ x ઇન્ટુ a એટલે કે ax. હવે આ x અને x કેન્સલ એટલે આપણી પાસે કેટલા રહ્યા? a પ્લસ bx अपॉन b પ્લસ ax. તો આ વેલ્યુ આપણને મળી છે એફ ઓફ 1/xની. હવે આ વેલ્યુ આપણે જ્યારે પ્રૂવ કરીશું ડાબી બાજુથી જમણી બાજુ, ત્યાં આપણે યુઝ કરી લઈશું. તો એક્ઝામ્પલ હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે ડાબી બાજુથી. તો ડાબી બાજુમાં આપણી પાસે છે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ 1/x. એફ ઓફ એક્સની વેલ્યુ છે આ, મૂકી દઈએ આપણે ax પ્લસ બી अपॉन bx પ્લસ a ઇન્ટુ એફ ઓફ 1/xની વેલ્યુ આપણે ઓલરેડી શોધેલી છે અહીંયા, તો એ થઈ જશે a પ્લસ bx अपॉन b પ્લસ ax. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, આપણે જોઈ શકીએ છીએ બેની વચ્ચે ગુણાકાર છે, ax પ્લસ બી એટલે કે b પ્લસ ax આને કહી શકીએ, અને b પ્લસ ax. તો આ બંને વેલ્યુ સેમ છે, આ અંશમાં છે, આ છેદમાં છે, બંને અહીંયા ગુણાકારમાં છે, તો આ બે ટર્મ કેન્સલ થઈ શકે. આ છે આપણી પાસે a પ્લસ bx, આ પણ છે a પ્લસ bx, તો આ બે ટર્મ પણ સરખી છે, આ અંશમાં છે, આ છેદમાં છે, તો આ બે ટર્મ પણ કેન્સલ થઈ શકે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ વોટ? 1, કે જે આપણે સાબિત કરવા માંગીએ છીએ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો ફંક્શનમાં જે આપેલું છે એના આપણે યુઝ કરી લીધો.
એફ ઓફ 1/x જોઈએ છે એ આપણે સેપરેટલી પહેલાં ફાઇન્ડ આઉટ કરી લીધું અને પછી રિઝલ્ટમાં આપણે એફ ઓફ 1/xની વેલ્યુ ડાયરેક્ટલી આ મૂકી દીધી આને યુઝ કરીને. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ અપોન 1 માઇનસ એક્સ. આ ફંક્શન આપણને આપેલું છે. આ આપણે સાબિત કરવું છે તો આપણે અહીંયા ડાબી બાજુથી શરૂ કરીએ એક્ઝામ્પલ. સો એફ ઓફ એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. હવે મિત્રો જુઓ, ખાસ ધ્યાન રાખો, અહીંયા જે એક્સ છે તો આ બે જગ્યા ઉપર એક્સ આપણે મૂકવાના છે. તો અહીંયા આપણે શું કરીશું, અહીંયા આ આખા એક્સની જગ્યાએ આપણી પાસે આટલું છે એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. તો આ બે જે એક્સ છે ત્યાં આપણે આખા ટર્મને મૂકીશું, એટલે કે એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાયને મૂકવાના છે. એટલે પછી આપણે સિમ્પ્લિફિકેશન કરીશું તો ઓટોમેટિક આપણું રિઝલ્ટ પ્રૂવ થઈ જશે. તો ચલો જોઈએ. તો એફ ઓફ એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય અહીંયા હું મૂકી દઉં છું. તો 1 પ્લસ આ એક્સની જગ્યાએ શું મૂકી દઉં, આખો ટર્મ મૂકી દઉં, એટલે કે એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. શું કર્યું છે મિત્રો, આપણે આ એક્સની જગ્યાએ આખું આ મૂકી દીધું. સિમિલરલી નીચે ડિનોમિનેટરમાં પણ 1 માઇનસ એક્સ એટલે એક્સની જગ્યાએ આખું આ મૂકી દઈએ, એટલે કે એક્સ પ્લસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. હવે ફક્ત આનું સિમ્પ્લિફિકેશન આપણે કરવાનું છે. તો શું થઈ જશે, આ અંશનું આપણે એલસીએમ લઈએ તો અંશનું એલસીએમ થઈ જશે 1 પ્લસ એક્સ વાય. આ 1 પ્લસ એક્સ વાયનું 1 સાથે મલ્ટિપ્લિકેશન થશે એટલે 1 પ્લસ એક્સ વાય પ્લસ એક્સ પ્લસ વાય. તો આ ઉપરના ટર્મનું સિમ્પ્લિફિકેશન થયું. સેમ રીતે નીચેના ટર્મનું સિમ્પ્લિફિકેશન કરીએ આપણે. તો 1 પ્લસ એક્સ વાય, આનું એલસીએમ આવી ગયો તો 1ની સાથે આ મલ્ટિપ્લિકેશન થશે એટલે 1 પ્લસ એક્સ વાય માઇનસ. હવે મિત્રો માઇનસ પછી અહીંયા બે ટર્મ લખવાની છે એટલે આપણે અહીંયા બ્રેકેટનો યુઝ કરીશું જેથી કોઈ ભૂલ પડે નહીં. તો આપણે ઉપર અને નીચે બંને જગ્યાએ એલસીએમ લઈ લીધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 પ્લસ એક્સ વાય અને 1 પ્લસ એક્સ વાય આ કેન્સલ થઈ જશે. તો શું રહેશે આપણી પાસે, તો 1 પ્લસ એક્સ વાય પ્લસ એક્સ પ્લસ વાય અપોન અહીંયા રહેશે આપણી પાસે 1 પ્લસ એક્સ વાય. આ માઇનસને હું અંદર લઈ જઉં છું હવે, તો માઇનસ એક્સ ને માઇનસ પ્લસ માઇનસ વાય. તો આપણે શું કર્યું, અહીંયા આનું સિમ્પ્લિફિકેશન ખાલી કરી દીધું છે. હવે આપણે પ્રૂવ શું કરવું છે એ પણ આપણે એના ઉપર નજર રાખીએ. તો એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય પ્રૂવ કરવું છે. તો એફ ઓફ એક્સ એટલે કેટલા, 1 પ્લસ એક્સ અપોન 1 માઇનસ એક્સ. એફ ઓફ વાય કેટલા થશે, 1 પ્લસ વાય અપોન 1 માઇનસ વાય. તો એવું કંઈક રિઝલ્ટ મારે લાવવું છે. તો કઈ રીતે લાવી શકીએ આપણે, તો જુઓ મિત્રો, અહીંયા હું આને લખું છું 1 પ્લસ એક્સ, આ ટર્મને હું આગળ લખી દઉં છું, પ્લસ વાય પ્લસ એક્સ વાય. એટલે આપણે આ ટર્મને ખાલી રીઅરેન્જ કર્યા છે. 1 પ્લસ એક્સ લખી દીધું, પછી આ વાય લખી દીધું અને એક્સ વાય. આપણે ટ્રાય શું કરીએ છીએ, એફ ઓફ એક્સ એટલે કે 1 પ્લસ એક્સ અપોન 1 માઇનસ એક્સ આવે ઇન્ટુ એફ ઓફ વાય એટલે કે 1 પ્લસ વાય અપોન 1 માઇનસ વાય આવે, એવું આપણે ટ્રાય કરી રહ્યા છીએ. નીચે 1 આ માઇનસ એક્સને હું પહેલાં લખી દઉં છું, તો 1 માઇનસ એક્સ, આ માઇનસ વાય લખું છું, પ્લસ એક્સ વાય લખી દઉં છું. તો ફરી આપણે ડિનોમિનેટરના ટર્મને રીઅરેન્જ ખાલી કર્યા છે. હવે શું થશે મિત્રો, 1 પ્લસ એક્સ પ્લસ આ બંનેમાંથી હું વાયને કોમન કાઢી શકું તો આપણને મળશે 1 પ્લસ એક્સ. સિમિલરલી નીચે પણ 1 માઇનસ એક્સ, આ બંનેમાંથી હું માઇનસ વાય કોમન લઈ લઉં છું તો આપણને શું મળશે, આ માઇનસ વાય છે, માઇનસ વાય બાર લઈ લીધો એટલે અહીંયા +1 થઈ જશે. અહીંયા પ્લસ છે, આપણે માઇનસ બાર લીધેલું છે માટે આ માઇનસ થઈ જશે ને વાય બાર આવી ગયું છે એટલે આપણી પાસે શું રહ્યું, અહીંયા એક્સ રહી ગયું, એટલે 1 માઇનસ એક્સ. હવે તમે જુઓ મિત્રો, 1 પ્લસ એક્સ અહીંયા છે, 1 પ્લસ એક્સ અહીંયા છે, તો બંનેમાંથી 1 પ્લસ એક્સને હું બહાર લઈ લઉં તો 1 પ્લસ એક્સ શું રહેશે, અહીંયા રહી જશે 1 પ્લસ અહીંયા 1 પ્લસ એક્સ બહાર આવી ગયો એટલે અહીંયા રહી જશે આપણી પાસે વાય. સિમિલરલી અહીંયા નીચેથી હું 1 માઇનસ એક્સને કોમન લઈ લઉં છું
તો 1 માઇનસ એક્સ, અહીંથી 1 માઇનસ એક્સ બહાર આવી ગયું એટલે 1 માઇનસ અહીંથી 1 માઇનસ એક્સ બહાર આવી ગયું એટલે વાય. તો હવે આપણે આને લખી શકીએ છીએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ 1 પ્લસ વાય અપોન 1 માઇનસ વાય. આ રીતે આપણે લખી શકીએ. ઉપર બંનેનો ગુણાકાર થશે, નીચે બંનેનો ગુણાકાર થશે. તો હવે આ શું છે? તો આ થશે એફ ઓફ એક્સ ઇન્ટુ આ શું થશે? તો એ જો એક્સની જગ્યાએ વાય હોય તો એ થઈ જશે એફ ઓફ વાય, વિચ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, જમણી બાજુ, જે આપણે પ્રૂવ કરવા માંગતા હતા. તો એક્ઝામ્પલ સિમ્પલ જ છે મિત્રો. અહીંયા જ્યાં એક્સ છે ત્યાં આખું ટર્મ અહીંયા મૂકવાનું છે અને પછી એનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. અને સાથે સાથે શું પ્રૂવ કરવાનું છે એની ઉપર બી આપણી નજર હોવી જોઈએ કે જેથી કરીને આપણે રિઝલ્ટને સિમ્પ્લિફાય કરીને જે પ્રૂવ કરવા માંગતા હોઈએ ત્યાં લાવી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. સાબિત કરવાનું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. એફની અંદર ફરીથી એફ ઓફ એક્સ છે. તો એક્ઝામ્પલને આપણે ડાબી બાજુથી શરૂ કરીએ. એફની અંદર એફ ઓફ એક્સ અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. તો એફ ઓફ એક્સની વેલ્યુ કેટલી છે? તો આખું એફ ઓફ એક્સ શું થઈ જશે મિત્રો? આ એફને આપણે બહાર એમને એમ રાખીએ, આ એફ ઓફ એક્સની વેલ્યુ મૂકી દઈએ એટલે કે 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. શું કર્યું છે આપણે? આ જે એફ ઓફ એક્સ છે એની વેલ્યુ મૂકી દીધી. હવે શું કરવાનું છે? એની ઉપર ફરીથી ફંક્શન લગાડવાનું છે. એટલે હવે શું થશે? આ જે એક્સ છે એ ક્યાં ક્યાં છે? એક અહીંયા છે અને અહીંયા છે. તો અહીંયા એક્સની જગ્યાએ શું થઈ ગયું? આ આખી ટર્મ. તો આખા ટર્મને હું ક્યાં મૂકીશ? એક અહીંયા મૂકીશ અને અહીંયા મૂકીશ અને પછી એનું ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો આ થઈ જશે 1 માઇનસ અપોન 1 પ્લસ. અહીંયા જે બે એક્સ છે ત્યાં આખા ટર્મને આપણે મૂકી દેવાના છે. તો આ થઈ ગયું 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. અહીંયા થઈ ગયું 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. એટલે આપણે આને ઉઠાઈને અહીંયા એક્સની જગ્યાએ મૂકી દીધું છે. હવે આપણે આનું ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે, ઓટોમેટિક રિઝલ્ટ પ્રૂવ થઈ જશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, આનું ઉપર આપણે એલસીએમ લઈ લઈએ તો એલસીએમ આપણને મળશે 1 પ્લસ એક્સ. 1 પ્લસ એક્સનું મલ્ટિપ્લિકેશન 1 સાથે એટલે 1 પ્લસ એક્સ માઇનસ, અહીંયા માઇનસ છે એટલે હું અહીંયા બ્રેકેટ યુઝ કરું છું જેથી નિશાનીની કોઈ મિસ્ટેક થાય નહીં. તો માઇનસ બ્રેકેટ કરીને 1 માઇનસ એક્સ મૂકી દીધું. સિમિલરલી નીચે આપણે એલસીએમ લઈએ તો એલસીએમ થશે 1 પ્લસ એક્સ. આ 1 પ્લસ એક્સનું 1 સાથે મલ્ટિપ્લિકેશન એટલે 1 પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ. તો આ 1 પ્લસ એક્સ કેન્સલ થઈ ગયા. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ. આ બ્રેકેટને આપણે ઓપન કરીએ તો -1, આ માઇનસ માઇનસ પ્લસ એક્સ થઈ જશે. નીચે આપણે જોઈએ તો 1 પ્લસ 1 એટલે 2 થઈ જશે. આ એક્સ અને આ એક્સ કેન્સલ. ફરીથી 1 પ્લસ 1 2 થઈ ગયા. આ પ્લસ એક્સ અને આ માઇનસ એક્સ કેન્સલ થઈ ગયા. તો હવે અહીંયા શું થશે? આ જે 1 છે ને આ 1 છે એ કેન્સલ થઈ ગયા. એક્સ પ્લસ એક્સ એટલે એ થઈ ગયા આપણા 2x અપોન 2. તો આ 2 ને 2 કેન્સલ ઇઝ ઇક્વલ ટુ એક્સ, કે જે જમણી બાજુ છે. તો આ એક્ઝામ્પલમાં નવું શું હતું? તો ફંક્શનની અંદર ફરીથી એનું એ જ ફંક્શન એફ ઓફ એક્સ. તો આપણે પહેલાં એફ ઓફ એક્સની વેલ્યુ મૂકી દીધી અને ફરીથી જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ફરીથી આ વેલ્યુ આખી રિપ્લેસ કરીએ છીએ અને સિમ્પ્લિફાય કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ 9 માઇનસ એક્સ અપોન રૂટ 9 માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ. તો અહીંયા આપણે આ પ્રૂવ કરવાનું છે એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 9 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ એટલે ડાબી બાજુ હું લઈ લઉં છું. એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 9 માઇનસ એક્સ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સની વેલ્યુ મૂકી દઈએ અહીંયા તો રૂટ 9 માઇનસ એક્સ અપોન રૂટ 9 માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ. તો આપણે આ એફ ઓફ એક્સની વેલ્યુ મૂકી દીધી અહીંથી. હવે શું છે? એફ ઓફ 9 માઇનસ એક્સ. તો હવે અહીંયા આગળ એક્સ હોય તો આ જગ્યા ઉપર એક્સ છે
તો હવે આપણી પાસે એક્સની જગ્યાએ શું છે, અહીંયા 9 માઇનસ એક્સ છે, તો આ બધી જગ્યાઓ ઉપર શું થઈ જશે, 9 માઇનસ એક્સ. તો આ શું થશે, રૂટની અંદર 9 માઇનસ આ એક્સની જગ્યાએ હું મૂકીશ 9 માઇનસ એક્સ, બે પદ છે એટલે આપણે બ્રેકેટ યુઝ કરી લઈએ, અપોન રૂટ 9 માઇનસ એક્સ, તો એક્સની જગ્યાએ હું મૂકી દઈશ આખું 9 માઇનસ એક્સ, ફરીથી અહીંયા બ્રેકેટ યુઝ કરી લઈએ, પ્લસ રૂટ એક્સ, એક્સની જગ્યાએ 9 માઇનસ એક્સ. તો શું કર્યું છે મિત્રો, આપણે અહીંયા જ્યાં એક્સ છે ત્યાં આપણે 9 માઇનસ એક્સ મૂકી દીધા છે. હવે આપણે ફક્ત સિમ્પ્લિફિકેશન કરવાનું છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આ પદ એમને એમ જ રહેશે, 9 માઇનસ એક્સ રૂટ 9 માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ પ્લસ આ થઈ જશે 9 માઇનસ, આ બ્રેકેટ ઓપન કરી દઉં તો 9 માઇનસ 9 પ્લસ એક્સ, નીચે પણ 9 બ્રેકેટ ઓપન કરી દો, 9 માઇનસ 9 પ્લસ એક્સ પ્લસ રૂટ 9 માઇનસ એક્સ. તો હવે આ થઈ જશે રૂટ 9 માઇનસ એક્સ અપોન રૂટ 9 માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ પ્લસ અહીંયા 9 9 કેન્સલ થઈ ગયા એટલે રૂટ એક્સ અપોન અહીંયા બી આ 9 9 કેન્સલ થઈ ગયા એટલે રૂટ એક્સ પ્લસ રૂટ 9 માઇનસ એક્સ. હવે મિત્રો જુઓ, અહીંયા બંને પદોમાં જે છેદમાં છે રૂટ 9 માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ, રૂટ 9 માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ, એટલે બંને સેમ છે, એટલે આનું આપણે એલસીએમ લઈ લઈએ. તો એલસીએમ થઈ જશે રૂટ 9 માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ, આ એલસીએમ થઈ ગયો. અહીંયા આપણી પાસે છે રૂટ 9 માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ. હવે આપણે જોઈ શકીએ છીએ અંશ અને છેદ બંને સેમ છે, એટલે આખા ટર્મ અહીંયા કેન્સલ થશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે જમણી બાજુ. તો આપણે અહીંયા શું કર્યું છે, ફંક્શનનું લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યું છે, એફ ઓફ એક્સની વેલ્યુ મૂકી દીધી, એફ ઓફ 9 માઇનસ એક્સ, એટલે અહીંયા જ્યાં એક્સ છે ત્યાં આપણે 9 માઇનસ એક્સ મૂકીને એને સિમ્પ્લિફાય કર્યું, તો આપણને જમણી બાજુ મળી જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3 અપોન 4x માઇનસ 5. અહીં આગળ આપણી પાસે છે t ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1. અને આપણે સાબિત શું કરવાનું છે, એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો અહીંયા એક સ્ટેપ વચ્ચે આપણને વધારાનો છે, અહીંયા ટીની વેલ્યુ આપણને 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1 છે. આ સ્ટેપને જો હટાવવું હોય તો ડાયરેક્ટ આ ટીની વેલ્યુ અહીંયા જ મૂકેલી હોત 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1, તો એવા એક્ઝામ્પલ આપણે ઓલરેડી સોલ્વ કરેલા છે. તો અહીંયા આપણે શું કરીશું મિત્રો, ફરીથી આપણે એક્ઝામ્પલને ડાબી બાજુથી શરૂ કરીએ. એફ ઓફ ટી, આ આપણું લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ છે. હવે ટીની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે, શું છે વેલ્યુ ટીની, 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1. તો એ વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈએ. તો એફ ઓફ આ ટીની જગ્યાએ હું આખું આ મૂકી દઉં છું, 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1. હવે આપણે શું કરીશું, આ જે ફંક્શન આપણને આપેલો છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે, એક્સ પ્લસ 3 અપોન 4x માઇનસ 5. તો આ જ્યાં એક્સ છે એ બંને એક્સની જગ્યાએ આપણે આખું ટર્મ મૂકવાનું છે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3, તો એક્સની જગ્યાએ આખું આ મૂકી દઈએ, એટલે કે 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1, એટલે આ એક્સની જગ્યાએ મૂક્યું, પ્લસ શું થશે 3 અપોન 4x, એટલે કે 4 ઇન્ટુ આખું એક્સ મૂકી દઈએ અહીંયા, એટલે કે 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1 માઇનસ 5. તો આપણે શું કર્યું મિત્રો, આ જે એક્સ છે એક્સની જગ્યાએ ટી મૂકી દીધું. ટીની શું વેલ્યુ છે, આ વેલ્યુ ટીની છે. તમે બીજી રીતે બી કરી શકો, તમે અહીંયા એફ ઓફ ટી પહેલાં ફાઇન્ડ આઉટ કરી લો. તો એફ ઓફ ટી આપણે શું લખી શકીએ, ટી પ્લસ 3 અપોન 4t માઇનસ 5. પછી તમે ટીની વેલ્યુ તમે આ મૂકો
તો આપણને આ સ્ટેપ મળી જશે. તો તમે પહેલાં ટી મૂકીને બી કરી શકો અથવા ટીની વેલ્યુ પહેલાં આ મૂકો અને પછી એને ફંક્શનમાં મૂકો. ઇટ્સ અપ ટુ યુ. હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈએ તો શું થશે આનું સિમ્પ્લિફિકેશન? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, આનું આપણે એલસીએમ લઈ લઈએ તો એલસીએમ થઈ જશે અહીંયા 4x માઇનસ 1, લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા આપણને મળશે 3 પ્લસ 5x પ્લસ છે અહીંયા પ્લસ આ આખું મલ્ટિપ્લિકેશનમાં અહીંયા આવશે એટલે 3 ટાઈમ્સ 4x માઇનસ 1. તો આપણે ઉપરનું એલસીએમ લઈ લીધું. સિમિલરલી આપણે નીચે બી કરીએ તો નીચે એલસીએમ શું થઈ જશે? અહીંયા 4x માઇનસ 1 છે તો એલસીએમ થઈ ગયું આપણું 4x માઇનસ 1. અહીંયા આપણી પાસે ઉપર છે આ 4ની સાથે મલ્ટિપ્લિકેશનમાં છે તો 4 ઇન્ટુ 3 પ્લસ 5x માઇનસ આ 4x માઇનસ 1 અહીંયા 5 સાથે મલ્ટિપ્લિકેશનમાં આવશે તો 5 ઇન્ટુ 4x માઇનસ 1. તો શું કર્યું આ સ્ટેપમાં આપણે સિમ્પ્લિફિકેશનમાં? આનું એલસીએમ લઈ લીધું અંશનું અને એ જ રીતે આપણે છેદનું પણ એલસીએમ લઈ લીધું. હવે આપણે સિમ્પ્લિફિકેશન કરવાનું છે તો આ 4x માઇનસ 1 આ 4x માઇનસ 1 કેન્સલ. તો હવે આપણી પાસે ઉપર શું રહ્યું? 3 પ્લસ 5x પ્લસ 3ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 3 ઇન્ટુ 4 12x માઇનસ 3 ઇન્ટુ 1 3. એ જ રીતે અહીંયા પણ 4ને મલ્ટીપ્લાય કરીએ તો 4 ઇન્ટુ 3 12 પ્લસ 4 ઇન્ટુ 5 20x માઇનસ આ 5ને પહેલાં હું અંદર લઈ જાઉં છું, ખાલી માઇનસ નિશાનીને બહાર રાખું છું તો 5ને અંદર લઈ જાઉં શું થશે? 5 ઇન્ટુ 4 20x માઇનસ 5. માઇનસને અત્યારે આપણે એટલા માટે નથી લઈ ગયા કેમ કે માઇનસને લઈ જઈશું તો અંદર બંનેની નિશાની બદલવી પડશે તો ભૂલ ના પડે એટલે આપણે નેક્સ્ટ સ્ટેપમાં એને કરી દઈશું. તો હવે આનું સિમ્પ્લિફિકેશન શું થશે? આ 3 માઇનસ 3 કેન્સલ, 5x પ્લસ 12x ઇઝ ઇક્વલ ટુ 17x અપોન 12 પ્લસ 20x માઇનસ, હવે આપણે માઇનસ ઓપન કરી દઈએ બ્રેકેટ તો માઇનસ 20x માઇનસ માઇનસ પ્લસ 5. તો હવે આ થઈ ગયું 17x, આ 12 અને આ 5 એટલે 17, આ 20x પ્લસમાં છે અને માઇનસ 20x એટલે આ કેન્સલ તો આપણને ઉપર મળ્યું 17x અને નીચે મળ્યું આપણને 17. તો આ 17ને આપણે કેન્સલ કરી શકીએ. આન્સર થઈ ગયો x કે જે આપણે સાબિત કરવા માંગતા હતા ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ એક્ઝામ્પલ આપણે કઈ રીતે કર્યું છે? આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યા f ઓફ t ને ટીની વેલ્યુ જે આપેલી છે એ મેં મૂકી દીધી છે. તમારે આવું ના કરવું હોય તો તમે શું કરી શકો? f ઓફ t પહેલાં ફાઇન્ડ આઉટ કરી લો એટલે શું થશે? t પ્લસ 3 અપોન 4t માઇનસ 5 અને પછી તમે ટીની વેલ્યુ આ 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1 મૂકો તો તમને આ વાળો સ્ટેપ મળશે. અથવા અહીંયા મેં ફંક્શનની અંદર ટી મૂકી દીધું, ટીની વેલ્યુ અહીંયા જ મૂકી દીધી અને હવે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આખા એક્સની જગ્યાએ હું આ મૂકું છું. તમે આ રીતે પણ કરી શકો. આ જ એક્ઝામ્પલ બીજી કઈ રીતે પૂછી શકે? તો આ જે સ્ટેપ આપણને એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ છે, ટીનો રોલ આપણે ખતમ કરી શકીએ. કઈ રીતે? આ ટી જે છે અહીંયા એની જગ્યાએ ડાયરેક્ટ આ વસ્તુ જ મૂકેલી હોય એટલે કે એફ ઓફ 3 પ્લસ 5x અપોન 4x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ફંક્શન ટોપિક જે છે એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી છે. આજે આપણે કેવા પ્રકારના એક્ઝામ્પલ કરી ગયા? તો પ્રૂવ ધેટ વાળા જે એક્ઝામ્પલ છે એટલે કે સાબિત કરો વાળા. તો જનરલી બધા જ એક્ઝામ્પલમાં કેવું હતું કે આપણને ડાબી બાજુ કંઈક આપેલું હતું ને જમણી બાજુ કંઈક આપેલું હતું. આપણે ડાબી બાજુથી એક્ઝામ્પલને સ્ટાર્ટ કરીએ છીએ, ફંક્શન જે આપણને આપેલું છે એ યુઝ કરીએ છીએ અને એનું સિમ્પ્લિફિકેશન કરીને એક્ઝામ્પલને પ્રૂવ કરીએ છીએ. તો આ સાથે આપણે આપણું ચેપ્ટર નંબર 1 કે જેનું નામ હતું ડિટર્મિનન્ટ અને ફંક્શન એટલે કે નિશ્ચાયક અને વિધેય એ સંપૂર્ણ થાય છે. તો આનું આપણે આખા ચેપ્ટરનું સમરાઇઝ કરવું હોય તો આપણે શું કયા કયા ટોપિક કરી ગયા છીએ? તો આપણે ડિટર્મિનન્ટ સ્ટાર્ટ કર્યું હતું,
ડિટર્મિનન્ટની અંદર આપણે ડિટર્મિનન્ટ શું છે, એની અંદર રો શું છે, કોલમ શું છે, ઓર્ડર શું છે, સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ, એના માઇનર કોફેક્ટર એટલે કે ઉપનિશ્ચાયક અને સહઅવયવ આપણે કરી ગયા છીએ. પછી આપણે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટને કઈ રીતે સોલ્વ કરીએ છીએ એ આપણે જોઈ ગયા. એની આપણે પ્રોપર્ટીઝ કરી, એના અમુક એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હતા. તો એ આપણો પહેલો ટોપિક હતો. બીજો ટોપિક હતો આપણો લઘુગુણક એટલે કે લોગેરિધમ. તો લોગેરિધમની અંદર આપણે શું કરી ગયા હતા? તો લોગેરિધમ શું છે, એમાં કઈ રીતે આપણે એક્સપોનેન્શિયલ ફોર્મમાંથી લોગેરિધમિક ફોર્મ એટલે કે ઘાતાંકીય સ્વરૂપમાંથી લઘુગુણક ફોર્મ કઈ રીતે લઈ શકીએ, લઘુગુણક ફોર્મ પરથી એક્સપોનેન્શિયલ ફોર્મ એટલે કે ઘાતાંકીય ફોર્મ કઈ રીતે લઈ શકીએ એ આપણે જોઈ ગયા હતા. પછી આપણે એના વર્કિંગ રૂલ્સ જોઈ ગયા હતા અલગ અલગ, એના બેઝ ઉપરના આપણે એક્ઝામ્પલ કર્યા હતા. પછી આપણો જે થર્ડ ટોપિક હતો વિધેય એટલે કે ફંક્શન. તો ફંક્શનની અંદર આપણે શું કરી ગયા છીએ? ફંક્શનની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું રિલેશન એટલે કે સંબંધથી. સંબંધ શું છે એ કઈ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ, એના ઉપરથી આપણે ફંક્શન એટલે કે વિધેયની ડેફિનેશન વ્યાખ્યા જોઈ ગયા. પછી આપણે ફંક્શનના થોડાક એક્ઝામ્પલ કરી ગયા. પછી આપણે અહીંયા પ્રૂવ દેટ વાળા એક્ઝામ્પલ કર્યા. તો આ સાથે આપણું ડિપ્લોમા એન્જિનિયરિંગનું મેથેમેટિક્સનું પ્રથમ ચેપ્ટર નિશ્ચાયક અને વિધેય સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને ભણવામાં મજા આવી હશે અને આપ જાતે આ બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો તો આપ એક્ઝામમાં ખૂબ જ સારું પરફોર્મ કરી શકશો. નમસ્કાર, જય ભારત, જય ગુજરાત.